હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ સરસ્વતી એજ્યુકેશન ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 4 વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂરથી કરજો। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી। તો ચાલો જોઈએ। ક્વેશ્ચન 1, કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ગિવન ઓપ્શન્સ, એટલે કે તમને જે અહીંયા ઓપ્શન્સ આપવામાં આવ્યા છે એની મદદથી તમારે ડાયલોગ એટલે કે કન્વર્ઝેશન સંવાદ જે છે એ પૂર્ણ કરવાનો છે। તો ચાલો જોઈએ। તમને અહીંયા આપ્યા છે કૌંસમાં વાવ એટલે કે સરસ, ત્યારબાદ પોયમ એટલે કે કવિતા, સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ, આઈ એમ અ બિગ ટ્રી એટલે કે હું એક મોટું વૃક્ષ છું। આગળ જોઈએ। સ્ટુડન્ટ સેઝ વિદ્યાર્થી કહે છે ગુડ મોર્નિંગ ટીચર, સુપ્રભાત શિક્ષક। ટીચર સેઝ ટીચર કહે છે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। તો અહીંયા આપણે જવાબ લખ્યો છે સ્ટુડન્ટ્સ એટલે કે શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, સુપ્રભાત વિદ્યાર્થીઓ। ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અ પોએમ એટલે કે આજે આપણે એક કવિતા ભણીશું, શીખીશું। સ્ટુડન્ટ સેઝ વાવ એટલે કે સરસ, વિચ પોએમ ટીચર એટલે કે કઈ કવિતા મેમ। ટીચર સેઝ આઈ એમ અ બિગ ટ્રી એટલે કે શું છે, કવિતાનું નામ કહે છે આઈ એમ અ બિગ ટ્રી। ઓપન પેજ નંબર, ઓકે, એટલે એ મેડમ જે છે એ કહે છે, ટીચર જે છે એ કહે છે કે આઈ એમ બિગ ટ્રી જે કવિતા છે એ તમારે આજે ભણવાની છે। તો પેજ નંબર ખોલો। સ્ટુડન્ટ સેઝ ઓકે ટીચર, હા શિક્ષક। આગળ જોઈએ। ક્વેશ્ચન નંબર 2, એન્સર્કલ ધ ઓડ વર્ડ ફ્રોમ ધ ફોલોઈંગ સેટ ઓફ વર્ડ, એટલે કે નીચે આપેલા શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દ ઉપર તમારે શું કરવાનું છે, ગોળ કરવાનું છે। તો જોઈએ। ફર્સ્ટ ફૂટબોલ, ક્રિકેટ, મેંગો એન્ડ ખોખો। તો તમને એ 4 વર્ડ આપ્યા છે જેમાં શું છે, ફૂટબોલ, ક્રિકેટ અને ખોખો એ શું છે, રમતના નામ છે, જ્યારે મેંગો એક ફળનું નામ છે। તો મેંગો એ જે ફળ છે એ અલગ પડતો શબ્દ છે, એટલા માટે આપણે એના પર બોક્સ બનાવ્યું છે। ત્યારબાદ બીજું આપ્યું છે એલિફન્ટ, પેરટ, હોર્સ એન્ડ કાવ। તો અહીંયા એલિફન્ટ, હોર્સ અને કાવ એ કેવા છે, પ્રાણીઓ છે, જમીન પર ચાલતા પ્રાણીઓ છે 4 પગવાળા। અને પેરટ એ શું છે, એક પક્ષી છે જે અલગ પડતો શબ્દ છે। થર્ડ રેડ, યલો, ગ્રીન અને કેમલ। તો રેડ, યલો અને ગ્રીન એ શું છે, એ કલરના નામ છે, અને કેમલ એક પ્રાણી છે જે અલગ પડતો શબ્દ છે, એટલા માટે આપણે એના પર બોક્સ બનાવીશું। ફોર્થ મિલ્ક, જ્યુસ, વોટર એન્ડ પેટ્રોલ। તો આપણને અહીં જે શબ્દ આપ્યા છે એમાં મિલ્ક, જ્યુસ અને વોટર એ શું છે, પીવાલાયક પીણા છે, જ્યારે પેટ્રોલ એ શું છે, વ્હીકલમાં ભરવાની વસ્તુ છે, તો એટલા માટે અલગ શબ્દ છે, તો આપણે એના પર બોક્સ બનાવીશું। ક્વેશ્ચન નંબર 3, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે અહીં જે ફકરો આપ્યો છે એ તમારે વાંચવાનો છે અને એની ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે। તો જોઈએ। હેલો માય નેમ ઇઝ ફોરમ, હેલો મારું નામ ફોરમ છે। આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 4th ઇન મહાત્મા ગાંધી વિદ્યાલય, હું ધોરણ 4માં મહાત્મા ગાંધી વિદ્યાલયમાં ભણું છું। મિસ્ટર પટેલ ઇઝ માય ક્લાસ ટીચર, મિસ્ટર પટેલ એ શું છે, મારા વર્ગ શિક્ષક છે। ધેર આર 8 ક્લાસરૂમ્સ ઇન માય સ્કૂલ, એટલે કે મારી શાળામાં 8 વર્ગખંડ છે। ધેર ઇઝ અ બિગ ગાર્ડન ઇન માય સ્કૂલ, એટલે કે મારી શાળામાં એક મોટો બગીચો છે। હવે પ્રશ્નોના જવાબ જોઈએ। ફર્સ્ટ હુ ઇઝ ફોરમ્સ ક્લાસ ટીચર, એટલે કે ફોરમના એ જે વિદ્યાર્થી છે એના વર્ગ શિક્ષક કોણ છે। તો આપણે ઉપર જોયું આન્સર, મિસ્ટર પટેલ ઇઝ ફોરમ્સ ક્લાસ ટીચર, એટલે કે મિસ્ટર પટેલ જે છે એ ફોરમના વર્ગ શિક્ષક છે। સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ ફોરમ્સ સ્કૂલ નેમ, એટલે કે ફોરમની શાળાનું નામ શું છે। તો આપણે જોયું જવાબ, ફોરમ સ્કૂલ નેમ ઇઝ મહાત્મા ગાંધી વિદ્યાલય, એટલે કે એની શાળાનું નામ મહાત્મા ગાંધી વિદ્યાલય છે। થર્ડમાં તમને 2 ક્વેશ્ચન આપેલા છે। એ ધેર આર 10 ક્લાસરૂમ ઇન ધ સ્કૂલ, એટલે કે ત્યાં શાળામાં 10 ક્લાસરૂમ છે। તો આ વિધાન સેન્ટેન્સ સાચું છે કે ખોટું તો એ લખવાનું છે। તો વિધાન એટલે કે સેન્ટેન્સ ખોટું છે, કેટલા છે, ફોલ્સ, 8 ક્લાસરૂમ હતા। સેકન્ડ બી આપ્યું છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર સ્મોલ, એટલે કે સ્મોલ એટલે નાનું, એની માટે ઓપોઝિટ વિરોધી શબ્દ લખવાનો છે। તો સ્મોલ માટે આવશે બિગ, નાનું, તો વિરોધી શબ્દ મોટું। આગળ ક્વેશ્ચન નંબર 4, રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, તમને જે વાક્યો આપ્યા છે એ તમારે ફરીથી લખવાના રહેશે। ફર્સ્ટ હાય રોહન, નાઇસ ટુ મીટ યુ, એટલે કે હાય રોહન, તને મળીને આનંદ થયો।
સેકન્ડ, આઈ બોટ અ ન્યૂ ડ્રેસ. વાવ એટલે કે મેં એક નવી ડ્રેસ એટલે કે સુંદર ડ્રેસ લીધી છે, તો એ કેટલું સરસ છે. થર્ડ, ડીડ યુ એન્જોય ધ બર્થડે પાર્ટી એટલે કે શું તમે જે બર્થડે પાર્ટી હતી એની મજા માણી. ફોર્થ, વી વેન્ટ ટુ ધ સુપર મોલ એટલે કે અમે સુપર મોલ ગયા હતા. આગળ ક્વેશ્ચન નંબર 5, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં આપેલા વ્યવસાયકારોના નામ વડે ખાલી જગ્યા તમારે પૂરવાની છે. તો જોઈએ, તમને આપ્યું છે કૌંસમાં પોટર એટલે કે જે આપણે શું કહે છે માટલા બનાવવાના છે, માટીના વાસણો બનાવે છે એને પોટર કહેવાય છે. સેકન્ડ છે બાર્બર એટલે કે જે વાળ કાપે છે એને બાર્બર કહેવાય છે. થર્ડ છે કોબલર. કોબલર એટલે કે શું છે, જે જૂતા ચપ્પલ જે કહીએ છીએ બરાબર છે એને રિપેર કરનારને કોબલર કહે છે. અને પછી આપ્યું છે ફાર્મર એટલે જે ખેડૂત છે એને ફાર્મર કહેવાય છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, અ બ્લેન્ક ગ્રોસ ક્રોપ્સ એન્ડ વેજીટેબલ્સ એટલે કે અહીંયા શું કીધું છે વિધાનમાં કે અહીંયા આન્સર આપ્યો છે ફાર્મર એટલે કે જે ખેડૂત છે એ શું કરે છે, ક્રોપ્સ એટલે કે પાક અનાજ અને વેજીટેબલ્સ એટલે કે શાકભાજી વગેરે ઉગાડે છે, અનાજ ઉગાડે છે અને શાકભાજી ઉગાડે છે. સેકન્ડ આપ્યું છે અ પોટર મેક્સ પોટ્સ એટલે કે જે પોટર છે આપણે કીધું એ પ્રમાણે કુંભારી શું કરે છે, માટલા ઘડે છે. થર્ડ, અ કોબલર મેન્ડ્સ આર શૂઝ એટલે કે કોબલર મોચી એ શું કરે છે, આપણા શૂઝ જે છે એમને મેન્ડ કરે છે, એમને વ્યવસ્થિત બનાવી આપે છે. ત્યારબાદ ફોર્થ, અ બાર્બર કટ્સ આર હેર એટલે કે જે વાળંદ છે એ શું કરે છે, આપણા વાળ કાપે છે. આગળ ક્વેશ્ચન નંબર 6, કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ તમને અહીં વર્ડ્સ આપ્યા છે જેની મદદથી તમારે ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો જોઈએ કૌંસમાં વેર એટલે કે ક્યાં, હાઉ મેની એટલે કે કેટલી સંખ્યામાં, વોટ એટલે કે શું અને હુ એટલે કે કોણ. તો હવે આપણે આ વર્ડ્સ મૂકીને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. ફર્સ્ટ, બ્લેન્ક ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તો આપણે મૂકશું હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તમારો મિત્ર એટલે કે બેસ્ટ ફ્રેન્ડ કોણ છે. સેકન્ડ, બ્લેન્ક ડુ યુ લાઇક ટુ પ્લે તો જવાબ આવશે વોટ ડુ યુ લાઇક ટુ પ્લે તમને શું રમવું ગમે છે. થર્ડ છે બ્લેન્ક ડઝ હી લીવ તો આન્સર આવશે વેર ડઝ હી લીવ તે ક્યાં રહે છે. અને ફોર્થ, બ્લેન્ક પ્લેયર્સ આર ઇન ધ પ્લેગ્રાઉન્ડ તો જવાબ છે હાઉ મેની પ્લેયર્સ આર ઇન ધ પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતના મેદાનમાં કેટલા પ્લેયર્સ રમતવીરો છે. ક્વેશ્ચન નંબર 7, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે ફરીથી તમને જે કૌંસમાં શબ્દ આપ્યા છે એની મદદથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં જોઈએ, માય એટલે કે મારું, ધે એટલે કે તેઓ, ઇટ એટલે કે તે અને હી એટલે કે છોકરો પુરુષને દર્શાવે છે. ફર્સ્ટ, ઇટ ઇઝ અ બ્યુટિફુલ ફ્લાવર એટલે કે તે ખૂબ સુંદર પુષ્પ છે, ફૂલ છે, ફ્લાવર. સેકન્ડ, મીરા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ મીરા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. થર્ડ, ધે આર સ્ટુડન્ટ્સ તેઓ વિદ્યાર્થીઓ છે. ફોર્થ, હી ઇઝ અ ગુડ ક્રિકેટર તે એક સારો ક્રિકેટર છે. ક્વેશ્ચન નંબર 8, કેન્સલ ધ ઇનરિલેવન્ટ વર્ડ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ એટલે કે ખોટા શબ્દ જે છે એમને ચેકીને તમારે અર્થપૂર્ણ મિનિંગફુલ સેન્ટેન્સ વાક્ય બનાવવાનું છે. તો જોઈએ, માય નેમ ઇઝ જ્યોતિ તમને અહીંયા એન્ડ અને ક્રોસ કરીને ઓબ્લિક કરીને બટ આપેલું છે એમાંથી કોઈ એક વર્ડ તમારે લખીને સાચું આખું વાક્ય બનાવવાનું છે. માય સિસ્ટર્સ નેમ ઇઝ નેહા તો આપણે શું લખશું, માય નેમ ઇઝ જ્યોતિ અને માય સિસ્ટર્સ નેમ ઇઝ નેહા એવું આપ્યું છે તો આપણે લખશું એન્ડ માય નેમ ઇઝ જ્યોતિ મારું નામ જ્યોતિ છે એન્ડ અને માય સિસ્ટર્સ નેમ ઇઝ નેહા મારી બહેનનું નામ શું છે, નેહા છે. સેકન્ડ સેન્ટેન્સ, ઇઝ હી અ ડૉક્ટર અ ટીચર તો તમને અહીંયા બે વિકલ્પ આપ્યા છે કે ડૉક્ટર અને ટીચર બેમાંથી કોઈ એક હોઈ શકે કાં તો બંને હોઈ શકે. તો શું કહેવાય એની માટે આપણે લખ્યું છે ક્વેશ્ચન માર્ક છે એટલે કે શું તે ડૉક્ટર છે અથવા ટીચર છે. ઇઝ હી અ ડૉક્ટર ઓર અ ટીચર. થર્ડ, આઈ કેન ડાન્સ અને તમને આપ્યું છે માય બ્રધર કેન નોટ તો આપણે અહીંયા વાક્ય બનાવીશું આઈ કેન ડાન્સ બટ માય બ્રધર કેન નોટ હું ડાન્સ કરી શકું છું પરંતુ મારો ભાઈ ડાન્સ નથી કરી શકતો. ક્વેશ્ચન નંબર 9, રીડ ધ સેન્ટેન્સીસ ઇન ધ પેરેગ્રાફ એન્ડ ક્લાસિફાય ધેન ઇન ટુડે એન્ડ યસ્ટરડેઝ એક્ટિવિટી એટલે તમને જે સેન્ટેન્સ આપ્યા છે એ વાંચવાના છે અને ત્યારબાદ એમને ટુડે એટલે કે આજની ક્રિયા અને યસ્ટરડે એટલે ગઈકાલની ક્રિયામાં તમારે ડિવાઈડ કરીને લખવાના છે. તો ચાલો જોઈએ. ધેર વોઝ હેવી રેઇન યસ્ટરડે એટલે કે ગઈકાલે ભારે વરસાદ હતો. ધેર ઇઝ નો રેઇન ટુડે આજે વરસાદ નથી.
ધેર વર નો ચિલ્ડ્રન્સ ઇન ધ પાર્ક, એટલે કે ત્યાં કોઈ બાળકો પાર્કમાં ન હતા. ધેર આર 6 ચિલ્ડ્રન ઇન ધ પાર્ક, એટલે કે ત્યાં પાર્કમાં શું છે? 6 બાળકો છે. તો ટુડે અને યસ્ટરડેમાં જોઈએ. પહેલું ટુડે. ધેર ઇઝ નો રેઇન ટુડે, એટલે કે ત્યાં આજે કોઈ વરસાદ નથી. ધેર આર 6 ચિલ્ડ્રન ઇન ધ પાર્ક, એટલે કે ત્યાં પાર્કમાં 6 વિદ્યાર્થીઓ છે. યસ્ટરડે ધેર વોઝ અ હેવી રેઇન, એટલે કે ગઈકાલે ત્યાં ભારે વરસાદ હતો. ધેર વર નો રેઇન ઇન ધ પાર્ક, ત્યાં પાર્કમાં કોઈ વરસાદ નહોતો. ક્વેશ્ચન 10. નીચે આપેલા વિરોધી શબ્દો લખવાના છે. ક્લોઝ એની માટે ઓપન એટલે બંધ તો ખુલ્લું. સેકન્ડ સ્લો તો ફાસ્ટ એટલે કે ધીમું, તો ફાસ્ટ એટલે ઝડપી. થર્ડ શોર્ટ એટલે કે નાનું, અને પછી આપ્યું છે થીન, એની માટે તમને આપ્યું છે ટોલ એટલે કે લાંબુ. અને ત્યારબાદ ફોર્થ હેપી એટલે કે ખુશ, તો એનો જવાબ આવશે સેડ એટલે કે દુઃખી. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.